ચાલો આપણી ટ્રેન ઉપડી ગઈ છે બરાબર. જો ચાલુ થઈ ગઈ આપણી ટ્રેન. બાકી આપણે છોડી દીધું આ કટરા. આ ઝઘડો થયો રેલવે સ્ટેશન પર. જો આમ જ થાય જો જગ્યા લેવા માટે. હા જો હર હર મહાદેવ. કેમ છો પાલટી? ચાલો આજે આપણે 37મો દિવસ થઈ ગયો અને ગઈકાલે આપણે માં વૈષ્ણોદેવીના દર્શન કરી લીધેલા અને અત્યારે જો ત્યાં વૈષ્ણોદેવીનું મંદિર મતલબ ત્યાં ડુંગર દેખાય છે પણ ધુમ્મસના લીધે વાદળાના લીધે હમણાં ડુંગર નહીં દેખાતો. બાકી આપણે પહોંચી ગયા છે કટરા. આપણે કાલે સાંજે ત્યાં રોકાયેલા આર્મી કેમ્પમાં, ત્યાંથી નીકળી અને અત્યારના 11:30 વાગી રહ્યા છે. આપણે સવારે 8 વાગે જેવા આવી ગયેલા પણ આપણે વેઇટિંગ કરેલું. બાકી આપણા કપડાં થોડા ભીના હતા ને તો સાયકલને બધું ત્યાં મૂક્યું છે તો ત્યાં કપડાં સુકાય છે બરાબર. બાકી આ જો આ કટરા મતલબ કટરાનું રેલવે સ્ટેશન છે તો અહીંયા પર આપણે આવી ગયા અને આપણી જે સાયકલ છે ને એ આપણે અહીંયાથી પાર્સલ કરવાની છે. જે આપણી સાયકલ અહીંયાથી આપણે પાર્સલ કરશું ને તો આપણી સાયકલ જતી રહેશે હરિદ્વાર અને આપણે પણ ટ્રેનમાં જતા રહીશું હરિદ્વાર. પછી હરિદ્વાર ઉતરી અને આપણે ચારોધામ આપણે સાયકલ પર ફરવાના છે બરાબર. તો કંઈ નહીં 12:30 વાગે જેવું કાઉન્ટર ચાલુ થાય છે પાર્સલ ઓફિસ માટે એટલે આપણે ત્યારે પાર્સલ કરી દઈશું અને આપણી ટ્રેન સાંજના 4 વાગે છે હરિદ્વાર જવા માટે. તો કંઈ નહીં બાકી આ જો કટરાનું રેલવે સ્ટેશન. તો કંઈ નહીં ચાલો પહેલાં આપણે જઈએ સાયકલ જોડે કેમ કે મારા કપડાં ભીના છે ને તો ત્યાં સુકાય છે એટલે આપણે પહેલાં ત્યાં જઈએ. જો આપણી સાયકલ પર બધું સામાન કાઢી દીધું, બેગ બધી આવ્યું અને જો આપણી સાયકલને આપણે જો કમ્પ્લીટ બાંધી દીધી છે દોરડીથી જુઓ અને આ ઝંડો બી બંધું કમ્પ્લીટ બધું બાંધી દીધું અને સીટ પણ બાંધી દીધી બરાબર. બાકી પ્રતિકભાઈની પણ સાયકલને સીટ બીટ બધું બાંધી દીધું છે અને ચાલો હવે આપણે અહીંયાથી આપણી ટ્રેન 4 વાગે છે અને અત્યારનો 1 વાગી ગયો છે. તો અહીંયા આપણું ફોર્મ ભરાય છે જે આપણે પાર્સલ કરવાનું છે ને કટરાથી હરિદ્વાર. તો એ ફોર્મ અહીંયા પ્રતિકભાઈને 2 ભરે છે. જો અડધું ભરાઈ ગયું છે બરાબર, બાકી આખું ભરાય. બાકી ચલો ખબર ને આ 4:30ની ટ્રેન છે એટલે લગભગ 5 તો વાગી જશે. આપણું થઈ ગયું છે પાર્સલ અને જો આપણો પાર્સલ ટિકિટ પણ મળી ગઈ અને પાર્સલના સ્ટીકરો પણ મળી ગયા છે. તો ચલો આપણે પહેલાં સાયકલ પર ચોંટાડી દઈએ આ સ્ટીકરો. બાકી આપણે 4:30 વાગે ટ્રેન છે. જો આ સ્ટીકરો આવા હોય છે જુઓ અને આ જો આ છે કટરાથી તો હરિદ્વાર તક જુઓ બરાબર. અને મારું 3 સાયકલનું ભાડું થયું છે જો 380 રૂપિયા ભાડું થયું 3 સાયકલનું લગેજ અને જે રેલવે ટિકિટ છે ને એ છે 190 રૂપિયા બરાબર. તો ચાલો પહેલાં આપણે સ્ટીકર ચોંટાડી દઈએ. થઈ ગયા પ્લેટફોર્મ પર અને આપણો પ્લેટફોર્મ નંબર 5 છે બરાબર. અને આ જો આપણી આ ટ્રેન બરાબર. આપણો સીટ પણ મળી ગઈ છે અને સામાન બેગ બધું મૂકી દીધું છે પણ આપણી સાયકલો જુઓ આપણી સાયકલો આવ્યા અને આ છે લગેજ બોક્સ એટલે આપણે સાયકલો છે ને આ લગેજમાં મૂકવાની છે આમાં બરાબર. બાકી ચલો ડબ્બો જો જોઈન થાય છે અને આપણી ટ્રેન જો હેમકુંડ એક્સપ્રેસ છે અને આપણી ટ્રેનનો નંબર છે 14610 શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી ઋષિકેશ બરાબર. બાકી જો આપણી ટ્રેન છે અને જો ત્યાં સામે ડુંગર છે પણ વાદળા લીધે કશું નહીં દેખાતું અને આપણી ટ્રેન હવે જોઈન થશે જુઓ. જો સાયકલ અંદર મૂકી દીધી જો હે ને. તો ચાલો આપણી 3 સાયકલ અંદર મૂકી દીધી છે અને એ સામાન થોડું વધારે પડ્યું. ભાઈ કીધું કે આ સામાન ન ચાલે એટલે હવે આપણે લઈ જઈએ એ રીતે બરાબર. બાકી જો અમારે જો લગેજ માટે તાળું મારી દીધું હે ને અને પાવતી પણ મારી દીધી. તો કંઈ નહીં ચાલો હવે આપણે જઈએ આપણી સીટ પર. આપણી ટ્રેન હવે ઉપરવાની તૈયારી છે અને જો આપણું જે સીટ છે ને તમને બતાવું. ચાલો આ રહી આપણી સીટ જો આ રહી આપણી સીટ. બાકી આ પ્રતિકભાઈ કેવું લાગે ટ્રેનમાં બેન સારું લાગે. બાકી આ જો રીતેનભાઈ આમની સીટ આવી રહી. બાકી હું અને પ્રતિક બે સામે બેઠા આવીએ અને રીતેનભાઈ આ બાજુ છે. કંઈ નહીં હવે આપણી ટ્રેન ઉપડવાની તૈયારી છે. તો ચાલો હવે થોડીક વાર છે. ચાલો આપણી ટ્રેન ઉપડી ગઈ છે બરાબર. જો ચાલુ થઈ ગઈ આપણી ટ્રેન. બાકી આપણે છોડી દીધું આ કટરા જો અને જો ટ્રેનમાં કેવી ભીડ થઈ ગઈ છે જો બોલાબોલી પણ આપણને સારી જગ્યા મળી ગઈ છે બરાબર. બાકી આ એટલામાં જો એક સમોસાવાળો આવી ગયો.
અમે અત્યારે પહોંચી ગયા છે જમ્મુ રેલવે સ્ટેશન પર આવી ગયા. આપણી ટ્રેન ઉપડેલી 4:30 અને અત્યારના 7:30 થઈ રહ્યા છે બરાબર. બાકી જો આ જમ્મુ રેલવે સ્ટેશન આવી ગયું, જો ત્યાં લખેલું છે જમ્મુ હે ને. તો ચાલો આપણે પહોંચી ગયા જમ્મુ રેલવે સ્ટેશન પર. જોઈએ અહીંયા જઈને આપણે કશું ખાવાનું પીવાનું લઈ લઈએ, પડીકાને એવું લઈ લઈએ. તો બી અમે લીધેલું તો બી પૂરું થઈ ગયું, પણ તો બી પાછું લઈ લઈએ, ખાવા કામ લાગશે. બાકી જો જમ્મુ રેલવે સ્ટેશન આપણે અત્યારે પહોંચી ગયા જમ્મુ રેલવે સ્ટેશન પર. જો આ જો રેલવે સ્ટેશન જમ્મુ બરાબર. બાકી અહીંયા પર જો આ ઝઘડો થયો રેલવે સ્ટેશન પર, જો આમ જ થાય જો જગ્યા લેવા માટે. આ જો હે ને જો એવું ચાલે કરે. બાકી આપણા રીતેનભાઈ પ્રતિકભાઈ કેવું હે, મજા આવે રેલવેમાં? બાકી જો આવું ચાલ્યા કર્યા છે. કંઈ નહીં, આપણે જમ્મુ પહોંચી ગયા. આપણી ટ્રેન 4:30 વાગે ઉપડેલી, એની જગ્યાએ આપણે 7:30 વાગે જમ્મુ પહોંચ્યા બરાબર. બાકી જો કંઈ નહીં, અત્યારના 12:30 થઈ ગયા અને આપણે રેલવે સ્ટેશન આવી ઊભી હતી ટ્રેન બરાબર. બાકી ચાલુ થઈ ગઈ જો. બાકી અત્યારના કમ્પ્લીટ 12:30 થઈ ગયા છે બરાબર. અને જો આપણે રાત્રે આવ્યા, હજી ખબર નહીં આ સ્ટેશન કયું છે, ચાલો હું તમને બતાવું. જો જલંધર રેલવે સ્ટેશન છે બરાબર. જો જલંધર રેલવે સ્ટેશન. કંઈ નહીં, ચાલો આપણે ત્યાંથી નીકળી ગયા. બાકી અત્યારના 12:30 થઈ ગયા છે અને જો પબ્લિક અડધી સૂઈ ગઈ છે, અડધી બાકી છે. બાકી આપણે અહીંયા દુકાન હતી ને તો વેફર લીધી છે. ચાલો મસ્ત બેસીને ખાઈ લઈએ. જો 12:30 થઈ ગયા, 12:40 બરાબર. અને આપણી ટ્રેન હજી ચાલુ જ છે, ધીરે ધીરે આગળ જાય છે. બાકી પ્રતિકભાઈને સૂઈ ગયા અને જો અમુક પણ સૂઈ ગયા છે ટ્રેનમાં, અમુક જાગે છે, સૂઈ ગયા છે. કંઈ નહીં, ચાલો આપણે મસ્ત પોપકોર્ન અને જો મલાઈ સેવ છે આપણે ખાઈ લઈએ. બાકી ભૂખ તો લાગી હેલે, પણ કંઈ નહીં, ચાલો થોડો નાસ્તો કરી લઈએ. બાકી હમણાં થોડી વાર પહેલાં કરી લો, પાછું પણ કરી લઈએ બરાબર. બાકી હવે ધીરે ધીરે ટ્રેન જો રફતાર પકડે છે. કંઈ નહીં, પહેલાં આપણે નાસ્તો કરી લઈએ.